નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડેના લાઈવ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, તમામ જે અપરિણિત જે યુવક યુવતીઓ છે પોતાના જીવન સાથીની શોધમાં હોય છે. યુવક યુવતીઓ હોય છે, પરંતુ તમામ જે માતા પિતાઓ છે તે પણ ચિંતિત હોતા હોય છે કે યોગ્ય જે જીવનસાથી છે તે મળી રહે, અને તેને જ લઈને તમામ જે જ્ઞાતિઓ છે તેમના દ્વારા જીવનસાથી જે મેળો છે તે યોજવામાં આવતો હોય છે કે જેથી કરીને તમામ યુવક યુવતીઓને તેમના પ્રમાણમાં જે યોગ્ય જીવનસાથી છે તે મળી રહે. તો વડોદરામાં દર્શક મિત્રો, મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા તેવી જ રીતથી મહારાષ્ટ્રીયન સમાજના જે યુવક યુવતીઓ છે, અપરિણિત યુવક યુવતીઓ, તેમની માટે થઈને સ્પેશિયલ જીવનસાથી મેળો યોજવામાં, પસંદગી મેળો જે છે તે યોજવામાં આવી રહ્યો છે. અત્યારે તેને જ લઈને અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠનના પ્રમુખ વિજય જાધવ. આપનું સ્વાગત છે આપનું અમારા સ્ટુડિયોમાં. થેન્ક યુ. તો જી, આપ જણાવશો કે આજે જીવનસાથી પસંદગી મેળો યોજવામાં આવી રહ્યો છે, શું તેનો મુખ્ય હેતુ શું છે? સૌ પ્રથમ તો વાત કરીશ કે 2023 ગયું, 2024 નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે, અને સ્પાર્ક ટુડેના માધ્યમથી આજે અમારા માટે એક સારા ન્યૂઝ છે કે ન્યૂઝના માધ્યમથી આજે એક પ્રચાર થઈ રહ્યું છે. એના માટે સમગ્ર ટીમનો હું આભાર વ્યક્ત કરું છું. તેમજ જો વાત કરીએ તો અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન વડોદરા વતી પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરેલું છે, અને એ આયોજનની અંદર જે પણ સમાજની દીકરા દીકરીઓ છે એમ લોકોને એમનું પ્રોપર પસંદીદા પાત્ર મળે. અત્યારે તમે જુઓ કે એજ્યુકેશનને લઈને ઘણા બધા બાળકો સારું ભણી રહ્યા છે, અને એવા સમયે એ લોકોને એક સારું પાત્ર શોધવા માટેનું અમારા જે પ્રયત્નો ચાલી રહ્યા છે, પ્રયત્નને ધ્યાનમાં લઈને આ આયોજન કરેલું છે અમે. જી, તો જણાવશો કે આ જે આયોજન કરવામાં આવ્યું છે ક્યારે કરવામાં આવ્યું છે? આ અમારું આયોજન 21 એપ્રિલે 2024ના દિવસે થશે, અને એનું લાસ્ટ રજિસ્ટ્રેશન કરવાની તારીખ 31 માર્ચ છે. તેમજ અત્યારે ઓનલાઈન ફોર્મની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ છે. તેમજ અત્યારે અમને ખબર પડી કે ઘણા એવા લોકો છે કે જેમને ઓનલાઈન ફોર્મ ભરવા માટે પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે, તો એમના માટે અમે ફિઝિકલ ફોર્મ પણ હવે છાપવાના છે, અને એનું વિતરણમાં આઈ થિંક કાલથી અમે શરૂ કરીશું. અને જે પ્રમાણે એક વાત કરીશ કે જે પણ માતા પિતા છે એમને તો ખાસ કહેવા માંગીશ કે જીવનસાથી પસંદગી મેળો આ એક આપના દીકરા દીકરીઓ માટે એક સારી તક છે. અમે લાસ્ટ ટાઈમમાં કર્યો તો લાસ્ટ ટાઈમ જીવનસાથી પસંદગી મેળામાં તમે જોશો તો 70-30નો રેશિયો હતો, કે 70% છોકરા અને 30% છોકરીઓ હતી. એટલે કહેવાનો મતલબ એ છે કે ઘણા બધા એવા છોકરા છે કે ખરેખર એમને આ પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે, એમને એજ્યુકેશનથી લઈને જે રીતે સારું ભણી રહ્યા છે, પણ એમને જે જીવનસાથી પાત્ર મળવું જોઈએ એ ક્યાંક મળતું નથી. એટલે આ સમાજ માટે પણ ખૂબ મોટો ગંભીર વિષય છે. જી જી, બિલકુલ. જેમ કે વાત કરી કે લાસ્ટ ટાઈમ થોડો પ્રોબ્લેમ આવી રહ્યો હતો, તો હું પૂછવા માંગીશ કે આ કેટલા સમયથી આજે પસંદગી મેળો જે કરવામાં આવી રહ્યો છે, કેટલા સમયથી કરી રહ્યા છો? અમે લાસ્ટ ટાઈમ આઈ થિંક 2019માં આનું આયોજન કર્યું હતું, અને એના પછી ઘણી બધી રિક્વાયરમેન્ટ હતી, પણ અત્યારે તમે જો કે કોરોના જેવી મહામારી આવી તો એમાં અમે મેનેજ ન કરી શક્યા. પણ જે પ્રમાણે રિક્વાયરમેન્ટ થયા પછી અમે ફરી આ 2024ની અંદર અમે આયોજન કર્યું છે. પણ એક વસ્તુ તો હું દુઃખથી કહીશ કે ઘણા બધા એવા જે અમારી ઓનલાઈન લિંક છે, ઓનલાઈન લિંકની અંદર અમારા બધાના કોન્ટેક્ટ નંબર આપેલા છે, અને કોન્ટેક્ટ નંબરની અંદર અમને તો ઘણીવાર એવી માતાઓનો બી ફોન આવે છે કે ઘણું તમે સારું કાર્ય કરી રહ્યા છો, જેથી કરીને એમના છોકરાઓ પણ કે જેમના 35-40 યર્સ થઈ ગયા છે પણ એમને હજુ ખરેખર પાત્ર મળતું નથી. અને જ્યારે એ વસ્તુ જ્યારે હું જાતે સાંભળું છું તો મને ખૂબ દુઃખ થાય છે કે અમે એક સમાજને લઈને બેઠા છે, એટલે સમાજ લઈને બેઠા પછી ફક્ત અમારી નેતાગીરી નહીં હોવી જોઈએ. જ્યારે સમાજની દીકરા દીકરીઓને જે આવી સમસ્યા આવતી હોય તેનું આપણે નિવારણ લાવવું જોઈએ. એટલે ક્યાંક એવું લાગે છે કે અમારી પણ ક્યાંક જવાબદારી બને છે. એ તો હું તો ખાલી વિજય જાદવ ખાલી નોકરી ધંધો કરે અને પરિવારને લઈને ચાલે, એવું ન ચાલે. પણ આ જીવનની અંદર, આ દુનિયામાં તમે જો કે જે પણ વસ્તુ સારી થઈ રહી છે એની પાછળ કોકનું યોગદાન છે, જેના લીધે આ વસ્તુ થઈ રહી છે, અને એ યોગદાનની અંદર અમે પણ ક્યાંક સહભાગી થઈએ, અને અમારા મહારાષ્ટ્રના જે પણ દીકરા દીકરીઓ છે એમને સહભાગી થઈએ, એ હેતુનો આ એક ખૂબ મોટો અમારો એક ટાર્ગેટ છે આવનારા 2024ની અંદર જે ઇવેન્ટ થવાનું છે એની અંદર. જી, તો જણાવશો આજે ઇવેન્ટ થવા જઈ રહી છે તો માત્ર વડોદરા માટે જ છે કે પછી ઓલ ઓવર ગુજરાત, મહારાષ્ટ્ર, ક્યાં સુધી? ના, હવે અમારી જે ઓનલાઈન લિંક છે એ ઓનલાઈન લિંકથી ઘણા બધા અમારા સુરત, અમદાવાદ અને મહારાષ્ટ્રથી પણ અમને કોલ આવી રહ્યા છે, અને એમને પણ અમે ઓનલાઈન લિંક છે એટલે સોશિયલ મીડિયા પર અમારી લિંક ઓપન છે ને એ પણ વાયરલ થઈ રહી છે. અને એ વાતને ધ્યાનમાં લઈને ઘણી બધી ઇન્કવાયરી પર અમારી પાસે આવે છે કે ભાઈ શું કેવી રીતે નિયોજન છે, અને આ જે અમારું નિયોજન છે એ વિના પૈસા વગરનું છે. કેમ કે એક વાત છે કે સેવાની અંદર કોઈ છે ફંડિંગ ન હોય. જ્યારે અમે કોઈ કાર્ય કરવા જઈ રહ્યા છે તો એ ફંડિંગની વાત
ના આવે. અને બીજી વાત તમને કહીશ કે અમારું જે સંગઠન છે, અમારું અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન, અને સંગઠનના જે અમારા કાર્યકર્તાઓ છે, જો હું એમનો વાત કરીશ તો અમારા નારાયણ દાદા સાળુંકે, વિનાયક સાવંત, ચંદ્રકાંત પાર્ટે, શિવાજી તાંદલેકર, સન્ની મોરે જેવા ઘણા એવા સારા કાર્યકર્તાઓ છે કે જે પણ જોબ કરીને પણ આવા સોશિયલ વર્ક કરતા હોય, પણ જ્યારે હવે સમાજ સેવાની વાત હોય તો ઘણા એવો કહેતા કે ના, કે આપણે કંઈક સેવા થાય એવી રીતે કરવાનું છે. ધીસ નોટ બિઝનેસ. આ કોઈ બિઝનેસ કે ફંડિંગ લઈને કમાવાની વાત નથી, પણ જે પ્રમાણે મદદરૂપ થવું જોઈએ સમાજમાં, અમારું પણ એક કર્તવ્ય બને છે, એ નિષ્ઠાવાનથી જ અમે આ કાર્ય કરી રહ્યા છીએ. જી બિલકુલ, આ એક ખૂબ જ સારી વાત કહેવાય કે આ સેવાકીય જે કાર્ય કરી રહ્યા છો કે તમામ લોકો આમાં રજિસ્ટ્રેશન કરાવી શકે છે. અને આ રજિસ્ટ્રેશનની આપણે જો વાત કરીએ છીએ તો લાસ્ટ યર કેટલું રજિસ્ટ્રેશન હતું અને અત્યારે આ વર્ષની આપણે વાત કરીએ તો શું છે? લાસ્ટ યરમાં અમારી પાસે ડેટો 850 થી 900 ડેટા હતો, અને અત્યારે અમે થોડા દિવસો પહેલાં જ અમે આ ઓનલાઈન લિંક લોન્ચ કરેલી છે. એની અંદર અત્યાર સુધી 150 થી 150 જેવા રજિસ્ટ્રેશન થઈ ગયા છે. પણ ક્યાંક એવું લાગે છે કે અમે ચર્ચા કરીએ કે આવું નબળું નહીં થવું જોઈએ, કેમ કે ઇવેન્ટ છે ને અમને ખબર છે કે મહારાષ્ટ્રીયન સમાજ ખૂબ મોટું છે વડોદરા શહેરની અંદર, અને જે પ્રમાણે ઇનપુટ આવવું જોઈએ એ પ્રમાણે આવતું નહોતું. એનું બેઝ શું હતું તે એમાં જોતાં અમને ખબર પડી કે ઓનલાઈન પણ ઘણા બધા લોકોને આ વસ્તુ એકદમ હજુ ફાવતી નથી. એટલે એ વાતને ધ્યાનમાં લઈને અમે હવે ફિઝિકલ જે ફોર્મ છે એ અમે આઉટલેટ કરવાના છે, જેથી ઘણીવાર એવું થાય છે કે ઘણા લોકોને ઓનલાઈન હવે ગૂગલ ફોર્મ છે, એટલે ગૂગલ ફોર્મમાં જેનું ઇન્ટરનેટ હોય, ગૂગલ સાથે કનેક્ટ ના હોય, તો હોઈ શકે કે એને લિંક ઓપન ના થતી હોય, તો એને ધ્યાનમાં લઈને અમે ફિઝિકલ ફોર્મ અત્યારે આઉટલેટ કરવાના છે. જી બિલકુલ, કહી શકાય કે અત્યારની જે યુવા પેઢી છે તે કરી શકે, પરંતુ જેના પેરેન્ટ્સ કરવા માંગતા હોય પોતાના દીકરા દીકરીઓનું, એમને થોડો પ્રોબ્લેમ આવી શકે છે ઓનલાઈન કરવામાં. તો ઓનલાઈન અને ઓફલાઈનની અત્યારે આપણે જે વાત કરી રહ્યા છીએ તો એની માટે ડિટેલ અમારા દર્શક મિત્રોને આપશો કે જે અત્યારે ઇન્ટરેસ્ટેડ છે કે તેમને કોન્ટેક્ટ કરવો હોય તો કેવી રીતે કોન્ટેક્ટ કરી શકે છે? હવે એક વાત છે કે અમે જે ઓનલાઈન ફોર્મ જે આઉટલેટ કર્યા છે એની અંદર બધા કોન્ટેક્ટ નંબર બી અમે આપેલા છે. અને બીજી વાત જે ઓફલાઈનની વાત કરીએ તો અત્યારે અમે એક ફોર્મની ટાઈપિંગ માટે આપેલું છે. એની અંદર અમે વિસ્તાર વાઇઝ જે પણ અમારા કાર્યકર્તાઓ છે એમના કોન્ટેક્ટ નંબર, એમના નામ લખેલા છે, જેથી કરીને જેવી રીતે વાત કરીએ તો મક્કરપુરાની અમે રે નવાયાડ, તો કોઈ પણ વ્યક્તિને એટલે દૂરથી આવડ જવડ ના થાય, એટલે અમે હરેક વિસ્તાર વાઇઝ અમે અમારા કાર્યકર્તાઓ સિલેક્ટ કર્યા છે. અને કાર્યકર્તાઓનો કોન્ટેક્ટ નંબરને નામ આપીને જે પણ વિસ્તારમાં જે પણ માતા બહેનો હોય કે આપણા દીકરા દીકરીનું લગ્ન કરવા માટે ઈચ્છુક હોય, તો જે તે વિસ્તારની અંદર અમારા ફોર્મ જ્યારે આઉટલેટ થશે તો તમે જે તે વિસ્તારના કાર્યકર્તાઓનો સંપર્ક કરી શકો છો, કે જેથી કરીને તમને સરળતા રહે. અને તમારો જે પણ ડેટા છે, એક ખાસ તો વાત કરીશ કે તમે જે પણ ફોર્મ ફિલઅપ કરશો એ ફોર્મ પ્રામાણિકપણે જે રિયલ હશે એ જ કરશો. કેમ કે શું છે કે અમે તમારા પર વિશ્વાસ રાખીએ છીએ, અને કાલે ઉઠીને જે ઇવેન્ટ્સ થવાની છે એ લોકો અમારા પર વિશ્વાસ રાખીને આવવાના છે. અને ઘણી વાર એવું બને કે કદાચ તમે ખોટી ડિટેલ્સ આપો અને કાલે ઉઠીને ઇવેન્ટ્સની અંદર જો આ વસ્તુ અમે બધું ફોર્મ અને બધું સિલેક્ટ કર્યા પછી અમે પીડીએફ બનાવવાના છે, અને પીડીએફ બનાવ્યા પછી જે સમયે અમારી ઇવેન્ટ્સ થશે, અને ખાસ એક એની અંદર નોર્મ્સ એવું છે કે જે પણ ઇવેન્ટ્સમાં હાજર રહેશે એને જ અમે આ પીડીએફ આઉટલેટ કરીશું. નહીં તો ઘણીવાર શું થાય છે કે સેવાની અંદર લોકો બી ઘણીવાર જાગૃતતા ના આવે કે આ ઠીક છે, મેં તો ફોર્મ ભર્યું છે ને એટલે મને ફોન આવશે જ ને, તો એવું તદ્દન છે નથી. જે પણ છે નીતિ નિયમોનું પાલન થશે, જે પણ પાર્ટિસિપેન્ટ થયા છે પાર્ટિસિપેન્ટને અચૂક હાજર રહેવાનું છે, અને જે પણ હાજર રહેશે એને જ આ વસ્તુ પીડીએફ આપવામાં આવશે. અને પીડીએફ થકી તમે તમારા મોબાઈલની અંદર તમને પૂરેપૂરો ડેટા મળશે, કેટલા પાર્ટિસિપેન્ટ થયા છે, કેટલા દીકરા દીકરીઓ છે, એનો આખો ડેટા તમારા મોબાઈલની અંદર આવશે, અને એના થકી તમે તમારી જીવન સાથી પસંદગી તમે એમાં ચોઈસ કરી શકો છો. જી જી બિલકુલ, જણાવશો આપણે આજે પસંદગી મેળો છે, જીવનસાથી પસંદગી મેળો, એનું એડ્રેસ શું રાખવામાં આવ્યું છે? લાસ્ટ યર જે રાખવામાં આવ્યું હતું ત્યાં જ છે કે પછી અલગ આ વખતે છે? હવે એડ્રેસની જો વાત કરીએ તો અમારે ઇનપુટ પર અત્યારે ડિપેન્ડ છે કે ઇનપુટ કેટલું છે. જે પ્રમાણે ઇનપુટ આવશે એના હિસાબથી જગા નક્કી કરવામાં આવશે. અને બીજી વાત એ છે કે અમારી પાસે જે પ્રમાણે ડેટા આવ્યા છે તો 31 તારીખે લાસ્ટ ડેટ છે રજીસ્ટ્રેશન કરવાની, અને 31 તારીખ થયા પછી આઈ થિંક 1-2 દિવસની અંદર જગા ક્યાં હશે સિલેક્ટ થશે, અને ઓનલાઈન બધાને એ વાતનો મેસેજ બી કરવામાં આવશે. જી, તો આ શરૂઆત ક્યારથી થઈ રજિસ્ટ્રેશનની? અને વાત કરીએ રિસ્પોન્સની કે તમામ જે યુવક યુવતીઓ છે સાથે જે પેરેન્ટ્સ છે તેમનો કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે અત્યારે? હવે તમને સાચો કહું, મને ગઈકાલે જ એક લેડીઝનો ફોન આવ્યો હતો. જી. અને એ ખરેખર એ જે લેડીઝ હતા એ ખૂબ ભાવુક થઈ ગયા હતા, જેનું કારણ એવું કે એનો છોકરો વેલ એજ્યુકેટેડ છે અને સારી જોબ છે, અને એમને મને બધી વાત જણાવી કે 50,000 થી 60,000 એની સેલેરી છે. પણ શું છે કે ઘણીવાર આપણે
પરિચયમાં ના હોઈએ, ઠીક છે. હવે મેં તમને પહેલાં જ કીધું કે મોંઘવારી દિવસે દિવસે વધતી જાય છે અને હરેક વ્યક્તિ એક બે નોકરીઓ કરતો હોય એટલે એને સમય ના મળે. અને આ જે વસ્તુ છે કેવું છે કે તમારા પરિચયમાં તમે લોકોના સંપર્કમાં આવો તો તમને પસંદીદા પાત્ર સારી રીતે મળે, પણ જ્યારે કોઈ કોન્ટેક્ટમાં ના આવે તો એને મળવું ખૂબ મુશ્કેલી બને. જેના કારણે બેન મને કહેતા હતા કે ઘણું સારું કાર્ય છે અને અમે આજે મારો દીકરો 38 વર્ષનો થયો છે, અમે વેલ સેટ છે, એમની પાસે ગાડી ઘોડો બંગલો બધું જ છે, પણ અમારી પાસે જે ખરેખર જે કનેક્શન થઈને જે લગ્ન થવું જોઈએ એ અમારા દીકરાઓને થતું નથી. એટલે તમે આ જે ઇવેન્ટ શરૂ કરી છે ખરેખર સારી છે ને અમે પણ એમાં રસ લઈશું અને એમને પણ અમારી જે ઓનલાઈન લિંક હતી એ લિંક આપીને એમને પણ કીધું કે જે પણ જરૂરતમંદ દીકરા દીકરો છે એમને તમે જરા ફોરવર્ડ કરશો. જી બિલકુલ, આપની વાત બિલકુલ સાચી છે કે અત્યારે એટલું ભાગદોડ ભરી લાઈફ થઈ ગઈ છે કે કોઈને એકબીજા માટે સમય નથી. અને એમાં પણ ખાસ કરીને આપણા જે સ્નેહીજનો છે તેમની સાથે પણ આપણે કોન્ટેક્ટ કરવો, અત્યારે તો ફોનથી જ કોન્ટેક્ટ થતો હોય છે અને આપણે એટલી વાતચીત પણ નથી થતી હોતી. અને તેમાં પણ આપ આવી જે સેવા કરી રહ્યા છો, ખૂબ જ સારું આ એક હેતુ કહી શકાય કે મહારાષ્ટ્રીયન સમાજ માટે પણ આ કંઈક ગર્વની વાત કહી શકાય કે આપ ફ્રી ઓફ ચાર્જ આજે સેવા આપી રહ્યા છો. તો આ સિવાય જે ગ્રુપના મેમ્બર્સ છે તેમનો કેવો અત્યાર સુધી તૈયારી કેવી ચાલે છે? અત્યારે અમારું જે સંગઠન છે એ સંગઠન અમે આઈ થિંક આ 17મું વર્ષ છે અને સંગઠન દરમિયાન અમે ઘણી બધી પ્રવૃત્તિઓ કરતા હોઈએ છીએ. હવે તમને કહીએ કે વડોદરા શહેરની અંદર ઘણા બધા મહારાષ્ટ્રનું વસે છે, તો એમના માટે અમારી સૌથી પહેલ હતી કે વીર રેલવે સ્ટેશન પર સ્ટોપ આપવાની. એના માટેનું અમારું આંદોલન હતું અને એના પછી અમે વડોદરાથી શિવતર ગળઈ મહારાષ્ટ્રની અંદર એ બસ પણ અમે શરૂ કરી હતી. એટલે જે પણ લોકોની રિક્વાયરમેન્ટો છે એ રિક્વાયરમેન્ટ અમે આ સંગઠન થકી અમે પૂરી પાડીએ છીએ. અને જે પ્રમાણે આ જે ગંભીર વિષય છે, આ ખરેખર હું તો કહું છું કે આપણા ચેનલના માધ્યમથી જે પણ પ્રતિનિધિઓ છે કે જે સમાજને લઈને ચાલી રહ્યા છે એમના માટે ખૂબ એક સળગતો પ્રશ્ન છે કે જ્યારે આપણા દીકરીઓ કોઈનું બી હોય, આઈ થિંક મારું બી હોય કે ગમે તેનું હોય, આ એક વસ્તુ તમને કહી દઉં કે જીવનની અંદર તમે ગમે તેટલું કમાવો પણ જ્યારે તમારા દીકરા દીકરીઓને એક સારું પાત્ર ના મળે એટલે એ દુઃખ જે તે મા બાપને પણ ખાસ હોય છે. કેમ કે આ એક સિસ્ટમનો એક ચેનલ જ છે કે બાળકોને ભણાવો, એમને નોકરી કરો, નોકરી કર્યા પછી પણ આ એક મેરેજનું પણ એક વિષય તો આવે જ છે ત્યાં આગળ, એના સિવાય જીવન તો અધૂરો જ છે. એટલે આ વિશે પણ સમાજના પ્રતિનિધિઓને પણ ગંભીર લેવો જોઈએ. કારણ કે મેં તમને પહેલાં જ કીધું કે ખાલી અમે સમાજ સેવક બનીએ, ઠીક છે, ખાલી મોટી મોટી વાતો કરીએ અને કોઈને અમને આવકારીએ એવી જ જો અમારી ભાવના હોય તો એવી રીતે ન ચાલે. આ એક સમાજનો સળગતો પ્રશ્ન હોય ને એના માટે હું તો કહું છું સૌએ આની પર ધ્યાન આપવું જોઈએ. અને આ જે ઇવેન્ટ છે ઇવેન્ટ્સની અંદર હું તો કહીશ કે જે પણ અમારી ઓનલાઈન લિંક છે એ લિંક બધા સમાજની અંદર તમે આઉટલેટ કરો, જેથી કરીને જે પણ દીકરા દીકરીઓ છે જે લગ્ન માટે ખરેખર ઈચ્છુક હોય એ આ ઇવેન્ટ્સમાં ભાગ લઈ શકે છે. જી બિલકુલ. તો દર્શક મિત્રો, અત્યારે અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠનના પ્રમુખ વિજય જાદવ અમારી સાથે જોડાયા હતા. તમામ જે માહિતી છે કે જીવનસાથી પસંદગી મેળો જે વડોદરામાં યોજાવાનો છે મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા જે આયોજિત કરવામાં આવી રહ્યો છે, અને સૌથી મોટી વાત એ છે કે નિઃશુલ્ક સેવા આપવામાં આવી રહી છે કે જેથી કરીને તમામ જે યુવક યુવતીઓ છે મહારાષ્ટ્રીયન સમાજના તેમને યોગ્ય જીવનસાથી મળી રહે અને તે પણ એક સાથે જીવનસાથી જે પસંદગી મેળો યોજાઈ રહ્યો છે કે ત્યાં તેમને પોતાના પસંદગી પ્રમાણે જીવનસાથી તેઓ સિલેક્ટ કરી શકે, તે ચોઇસ કરી શકે, તેને લઈને આજે પસંદગી મેળો યોજાઈ રહ્યો છે. તો આપ સૌ દર્શક મિત્રોને કે જે આમાં ઈચ્છુક હોય કે રજિસ્ટ્રેશન કરાવવા ઈચ્છતા હોય તેઓ કરાવી શકે છે. તો દર્શક મિત્રો, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. કેમેરામેન નિખિલ રાવલ સાથે હું છું નમ્રતા મહિડા, સ્પાર્ક ટુડે ન્યૂઝ.